સંજોગોમાં ભજન માળીએ તૈયાર કર્યું હતું કે પરિવારનો એક દીકરો જે ખૂબ જ સેવામાં લાગેલો હતો, માળીમય થઈ ગયો હતો અને સતત માળીના જ વિચારોમાં, માળીની સેવામાં કાર્યરત હતો, પરંતુ એને ખબર ન હતી કે કાલે શું થવાનું છે. એ બાબતને સ્પષ્ટ કરતા માળીએ પોતે જ્યારે આ ભજનની રચના કરી ત્યારે સદભાગ્યે એ લખવા માટે અમે સાથે હાજર હતા, પરંતુ અમને પણ એવી ખબર ન હતી કે આ ભજન આ દીકરા માટે લખાઈ રહ્યું છે. માળીએ પોતે એક એક શબ્દો જે એમાં લખ્યા છે એ ત્યારબાદ જીવનમાં કાયમ માટે દરેકને ઉતારવા જેવા છે. આ ભજન બનાવ્યા પછી પણ જ્યારે જ્યારે માળીએ યાદ કર્યા છે, આ ભજનને યાદ કર્યું છે, ત્યારે પણ એમાંથી કંઈક ને કંઈક નવા સંકેતો આપણને મળ્યા છે. મારો જ પર્સનલ એક દાખલો લઈ લઉં તો આ ભજન લખ્યા પછી, સાંભળ્યા પછી પણ જ્યારે માળીએ ફરી એકવાર યાદ કર્યું આ ભજન, ત્યારે હું અને મારા વાઈફ બંને સાથે હતા અને સીડીમાં ઉતરતા ઉતરતા માળીએ ફરી આ ભજન યાદ કર્યું. ત્યારે મેં તેને સંકેત સમજીને લીધું અને વાસ્તવમાં બીજા જ દિવસે મને એવા સમાચાર મળ્યા કે ભાઈ તમારા મધર બહુ જ બીમાર છે અને તમે તાત્કાલિક આવી જાઓ. એટલે જ્યારે જ્યારે પણ એમ કે માળી કંઈ પણ રચના કરતા હોય છે, કંઈક લખતા હોય છે, તો એમાં હંમેશા કંઈક ને કંઈક સંકેત હોય છે. તો આ દીકરા માટે જ્યારે માળીએ સંકેત કર્યો હતો ત્યારે એમના કુટુંબીજનો અને સ્નેહીઓ હોવા છતાં પણ અમને લોકોને આ બધી બાબતમાં કંઈ ખબર ન હતી, પરંતુ એક દિવ્ય રચના થઈ ગઈ હતી માળીથી. હવે આ ભજન પરમ પૂજ્ય માળીએ લખેલું છે તે હું આપની સમક્ષ રજૂ કરું છું. જય માળી, જય માળી, જય માળી. બોલો શ્રી મેલડી માત કી જય. મારડે રે સંતો જીવતા જુએ ને સંતો મરેલા રે સંતો મરેલા રે, જીવતા જુએ ને
સંત ભક્તો, મારી વાત ઉપર ધ્યાન આપજો. આ વાત પર ધ્યાન આપશો ત્યારે તમારા વિચારો ચોક્કસ બદલાઈ જશે. ડાભીએ આ ભજન ગાયું, ભજન નહોતું, સ્તુતિ હતી, સ્તુતિ નહોતી, વિચારધારા હતી, વિચારધારા નહોતી, વર્ણન હતું, વર્ણન નહોતું, થવાની દાસ્તાન હતી. એક કરુણ કથની છે. આવી જ રીતે ફુવારાનું કામ, પાણી અત્તર છાંટવાનું કામ કરતો 20-22 વર્ષનો યુવાન અને એ અને એના મમ્મી માડીને મળવા આવ્યા. એવી બીમારી નહોતી કે આપણે એમ કહી શકીએ મમ્મી ચાલો મારી દર્શન કરવા જવું છે. એ દીકરાનું નામ સીટુ દરબાર હતા. એનું નામ સીટુ હતું. સીટુ ઉપર આવ્યા, પગે લાગ્યા અને માડી એનો હાથ પકડ્યો. માડી અમે જઈએ છીએ. માડી કે બેસ, નથી જવું. કે ના, મોડું થાય છે, અમારે ઉતાવળ છે, અમારે જવાનું છે. ત્યારે એ કથા મારા સામે દેખાતી હતી અને આવું કંઈક ક્યારેક હોય છે ત્યારે આંખો ના બોલી શકે, આંખો ના બોલી શકે, જીભ દેખી ના શકે, હાથ ચાલી ના શકે અને પગ પ્રણામ ના કરી શકે. એવી સ્ટોરી મેં સગી આંખે જોઈ અને વળી પાછળ બેસાડ્યો. એટલો સરસ થનગનતો દીકરો કે એક કથામાં, એક વાક્યમાં એવો સાર છે. થાંભલે થાંભલે રે એના જીવડા ભમે. આજે સવારમાં તમે કથા વર્ણન જે કંઈ સાંભળ્યું હતું, જોકે આ સમય સિવાયનો વગર બોલાવે બોલવું બરાબર નહીં, પણ સમય પ્રમાણે બોલવું એ જરૂર લાગે એટલે હું બોલું છું. આવા જીવાત્માઓને શ્રદ્ધાંજલિ ન ખપે, આવા જીવાત્માને પ્રાર્થના ન ખપે, આવા જીવાત્માઓને તો એટલું જ કહેવાનું મન થાય કે પ્રભુ તમારા આત્માને શાંતિ આપે અને આવા સુંદર કામ કરજો, ભક્તિ કરજો અને કઈ પણ ક્ષતિ હોય તો અટકાવજો. થાંભલે થાંભલે રે એના જીવડા ભમે, મરેલા રડે રે સંતો મરેલા રડે. એ 3.5 મિનિટમાં જે ગીત મારીએ લખેલું અને ના પાડવા છતાં, આગ્રહ કર્યો છતાં હાથ છોડાવી અને કાયમના માટે એના શબ્દો જો યાદ કરીએ તો એને એટલું બધું સમાજ ઉપર નહીં પણ સેવા પરિવારને એટલું બધું કીધેલું કે ભાઈઓ બધું ભૂલી જજો પણ આપણી માડીને ભૂલતા નહીં. સેવા કરજો, મમ્મી સેવા કરજો, પપ્પા સેવા કરજો, માડીને તે દુઃખ ન લાગે એવું કરજો. કોણ જાણે કે બહુ સાચી કથની છે અને કરુણ કથની છે.
એટલે એક એક શબ્દો જે ઉચ્ચારે છે સેવા પરિવારને બહુ જ આજે હૃદયમાં સ્પર્શી જાય છે. પણ આપણે એક એવા છીએ કે કલાક પછી કોક આપણને કંઈક કહેતું હોય તો કલાક પછી યાદ નથી રાખતા, અને કલાક પછી યાદ નથી રાખતા, પછી મહિના પછી યાદ નથી રાખતા, અને આજે વર્ષો થયા પછી પણ યાદ નથી રાખતા. ત્યારે બધા ગાતા હોય છે. આ ભજન બહુ જ ઘણા માણસો ગાતા હોય છે. એક કેસેટ વાળા ભાઈએ તો મને કીધું કે આ ભજન મને આપી દો. ત્યારે કીધું અમારા ભજનો કોઈ વેચવા માટેના નથી અને બીજાના ગાવા માટે પણ નથી. આ ભજન ભરતસિંહ ડાભી જ ગાય એટલે તો જ મને એમ બહુ સરસ લાગે. હું ભરતસિંહને કહું કે ફરી વાર એક વખત એવું સરસ પ્રફુલ્લ કુમાર તમે એવું સરસ મ્યુઝિકમાં આમને જડી લો અને તો આમ ના ફરી જાઓ. તમે એવું માની લેજો કે હું સ્ટુડિયોમાં બેઠો છું. જય મારી અસ્તુ. ચાલો આપણે પ્રાર્થના કરીએ. ફરીવાર આ એક ગીત રિપીટ કરે. જય મારી. મરેલા રડે બોલ્યા જીવતા જુએ ને સર
જે ભાઈઓ અને બહેનો ત્રીસવાની સેવામાં હોય તો તેમની જગ્યા લઈ લે. દરેક ભાઈઓ અને બહેનો પોતાની જગ્યા ઉપર લાઈનસર સોમનાથ મહાદેવ કી જય.
નાગરિકનો પ્રેમ અહીં ખેંચી લાવે છે પૂજ્ય માળીને. એક આપણે ઘણી વાર એવું બોલી છીએ કે માને ઓળખાય તો ઓળખો, માને સમજાય તો સમજો, માં શક્તિ એવી છે. મને એ નથી સમજાતું કે મારી પાસે હું હાવ એમને બેઠો હતો અને મારી મને અહીંયા એક ધોલ મારી અને મને એમ કીધું કે તને આ દાંતનું કઈ છે નહીં, આ બહુ આગળ વધી ગયું છે, હું તને અત્યારે ચિઠ્ઠી લખી દઉં અને તું નડિયાદ ડોક્ટરને બતાય. છતાંય આપણે એવું ગાવાનું કે માને ઓળખાય તો ઓળખો, માને સમજાય તો સમજો. જેમાં એમને આવું સરસ મોઢામાં સીધું જેમાં કેન્સર છે એ જો માને દેખાતું હોય, લોહીના રિપોર્ટ વગર, પેશાબના રિપોર્ટ વગર, કોઈ પણ બાયોપ્સી કર્યા વગર જો માં કહી દેતી હોય કે આ તમને કેન્સર છે, તો આપણે એ ગીત ગાવાનું માને ઓળખાય તો ઓળખો. આ ખનુભાઈ SRP વાળા, એમને નોકરીમાં DGP IGP ગમે એની ભલામણ થાય તો નોકરીમાં નહોતા લેવાના, સસ્પેન્ડ કરવાના હતા. એ વખતે એક દી માળીએ સામેથી બોલાવ્યા અને માળીએ કીધું કે બેટા જા તું નોકરીએ લાગી જા. ખનુભા કે મારે બહુ પ્રોબ્લેમ, મારે માળી કે કઈ સાંભળવું નથી, તું નોકરીએ હાજર થઈ જા. અને બોલો તમે નહીં માનો, એ ખનુભા નોકરીએ હાજર થઈ ગયા. કોઈ DGP એ કોઈ કઈ કીધું નહીં, IGP કઈ ન બોલ્યો, કઈ સસ્પેન્ડ ન કર્યા. તો આપણે ગાવાનું માને ઓળખાય તો ઓળખો, માને સમજાય તો સમજો. જગમાલભાઈએ સુરેન્દ્રનગરમાં એક મકાન રાખેલું. એ મકાનમાં એટલો બધો મોટો ડખો થયો કે જગમાલભાઈ ને એમનો દીકરો 2 જણા અને 20-25 જણા મારવા આવ્યા સુરેન્દ્રનગર. એ વખતે ઈ બધાને અગાસી ઉપર 2-4 જણા બંદૂકો લઈને ઉભા હતા એવું દેખાણું અને ઓલા લોકો ભાગી ગયા. તોય આપણે ઈ ગીત ગાવાનું કે માને ઓળખાય તો ઓળખો, માને સમજાય તો સમજો. અરે ભાઈ, માને ઓળખાય તો ઓળખવાનું છે જ નહીં. આમાં પરિવારમાં એક જણ એવો નહીં હોય કે જેને માનો અહેસાસ ન થયો હોય, માના હિસાબે કામ ન થયું હોય. આ ખેડાવાળી માળીએ જ્યારે અહીંયા યજ્ઞ કર્યો ખેડામાં પાટોત્સવ વખતે, સતકુંડી યજ્ઞ, હવે આ રામ ભગવાન વખતે જ બનેલો, એ પછી છેલ્લે આ ખેડામાં થયેલો. હવે આ યજ્ઞ ક્યારે સફળ કહેવાય કે 3 દિવસની અંદર 3 કિલોમીટરના એરિયામાં કોઈ પણ જાતનું, કોઈ પણ માણસનું મૃત્યુ થયું ન હોય તો. હવે 3 દિવસ જયારે આ યજ્ઞ ભયતો ત્યારે આ જગમાલભાઈ, અજીતભાઈ, ગજુભા બધા જઈને તપાસ કરી, ચોપડા જોયા કે ભાઈ ક્યાંય મૃત્યુ થયું છે, કોઈ કઈ જગ્યાએ મૃત્યુ થયેલું નહીં. તો ઈ કોણ કરી શકે? ઈ આ ખેડાવાળી મારી જ કરી શકે. તો આપણે ઈ ગીત ગાવાનું કે માને સમજો તો સમજો, માને ઓળખો તો ઓળખો. બીજું એક મને નવી લાગે કે મારી ઘણી વાર સત્સંગમાં બોલતા હોય, હું તો અફળ છું. કાલે સત્સંગમાં મારી એવું કીધું, ડ્રેસિંગ ટેબલ ની જગ્યાએ કે ડાઇનિંગ ટેબલ. વળી પાછું આ બાજુ જોઈને કે ભાઈ એને શું કહેવાય, માથું ઓરતા હોય આ તે. મને ઈ નથી સમજાતું કે મારી મહાભારતમાં જેટલું હશે એટલું મોઢે બોલે. વાણિયાનું આવે તો ઓમ નમો અર્યંતાણમ કરીને ચાલુ કરતો. વાણિયાના સંતો એકવાર મારી આમ જોઈ રે કે આ તો હરું મેં સાંભળ્યું નથી. ગઢડા સ્વામિનારાયણના મંદિરમાં જયારે મારી જે જગ્યાએ શ્રીજી મહારાજ જે પદ બોલ્યા હતા એ પદ જયારે મારી બોલે અને ત્યાંના સંતો એમ કે ભાઈ આ શું કહેવાય, એમ આ જગ્યાએ શ્રીજી મહારાજ બોલ્યા હતા અને આ તમારા ખેડાવાળા મારી બોલે, તોય આપણે મારીને અભણ માનો ને. મારી એમ કે હું 4 ચોપડી ભણ્યો, કઈ રીતે માનું? કોઈ પણ સબ્જેક્ટ લાવો, પાર્વતી નામ કેમ પડ્યું તો મારી આપણને સમજાયું કે ભાઈ યજ્ઞમાં કુદા શંકર દાદા લેવા ગયા અને સેજ પાર હતી જ એની સ્કીન બાકી હતી, એના ઉપરથી નામ પડ્યું પાર્વતી. તોય આપણે મારી નાભર માનવા માટે મારી તમને એક જ નમ્ર વિનંતી છે કે હવે આપણે માને ઓળખો તો ઓળખો, માને સમજાય તો સમજો નહીં. હવે માને સમજી જાઓ
માને ઓળખી જાઓ. હવે આમાં બીજું કઈ ઓળખવા માટે કઈ બીજા કારણોની જરૂર નથી. દરેક ને કઈક ને કઈક અનુભવ થઈ ગયેલો છે. બીજું કે જ્યારે ત્યારે પાણીનો સત્સંગ હોય છે, હમણાં ભક્તિભાઈ સાહેબે કીધું કે ભાઈ તમે કોઈ ઉભા થઈને આડાવડા થાવ છો ત્યારે ખરેખર આમાં માળી જયારે સત્સંગમાં બોલતા હોય છે દરેકને લાગુ પડતું હોય છે. અને એ જ વખતે જો તમે બહાર જશો તો ખરેખર જિંદગીમાં મોટી ભૂલ કરી બેસશો, એ આપણને સમજાતું નથી. તો આ બધા જયારે ભક્તિભાઈ ખુદ એમ કે ચાસલપુર મેરડીમાનું મંદિરના ટ્રસ્ટી છે, હવે છતાંય જોઈ એમ કે મેં ખેડામાં જે શક્તિ જોઈ છે એવી ક્યાંય નથી જોઈ. તો આપણે એમ કહેવાનું કે માને ઓળખો તો ઓળખો, માને સમજાય તો સમજો. હવે છેલ્લી વાત કે મારી કાયમ એમ કે છે કે ભાઈ અનુભવીને સાંભળો. તમે બીજા કોઈને ન સાંભળો તો કઈ નહીં, પણ જેને જે અનુભવ થયો હોય એ અનુભવી જયારે બોલે તો એમાં કઈક તથ્ય હશે. એટલે હું મારો પોતાનો એક જ દાખલો દેવા માંગુ છું કે મેં મારી જિંદગી 17 વર્ષ દારૂમાં કાઢી. 17 વર્ષ મારા છોકરા મારી પાસે ન આવે વર્ષથી. અત્યારે છોકરાઓ જો 5 મિનિટ અત્યારે હું આગો પાછો હોય તો ફોન કરે કે પપ્પા ક્યાં છો, એ આ ખેડાવાળી મારી કરી શકે. મેં બે જિંદગી જોઈ છે, દારૂ વગરની અને દારૂ વાળી. આ બે જિંદગીમાં ખરેખર અત્યારે જે મારી જિંદગી છે હું બોલી શકું એમ નથી. એમ માટે આ મારો અનુભવ છે, મારો અનુભવ રજૂ કરું છું કે મહેરબાની કરીને કોઈ પણ માણસ આ રસ્તે ન જતા તમાકુ માવા મારા મોઢા સામે જોજો. આમાં તો મારે કઈ અનુભવ કહેવાની જરૂર નથી, તમારા નજર સામે જ છે. વકીલ સાહેબે ઘણું કહી દીધું. હવે સમજિયાળા ગામ છે અને એમાં પૂજ્ય માળીના એક અનન્ય સેવક છે ભાઈ શ્રી કિશોરસિંહ ગોહેલ. સમજિયાળાવાળાને વિનંતી કે તેઓ પ્રસંગોપાત શોર્ટમાં 2 શબ્દો કહેશે, કારણ કે સત્સંગ એ આપણા માટે બહુ જ જરૂરી છે. અને ત્યાર પછી પૂજ્ય માળીનો સત્સંગ રહેશે. જય મળી, જય મળી, જય મળી. એક સંતે લખ્યું છે કે આખા પૃથ્વીનો કાગળ કરવું, સમસ્ત પૃથ્વીનો કાગળ બનાવવું, 7 સમુદ્ર મેરુ પર્વતની પેન બનાવવું અને 7 સમુદ્રની એમાં સાય પૂરવું અને મા તારા ગુણ વર્ણવા જાવ છતાં પણ હું ગુણ વર્ણવી ન શકું, એટલા મા તારા ગુણ છે. તો હું ને તમે તો નાના એવા જીવ માનું કેટલું વર્ણન કરી શકીએ, કેટલા એના ઉપકાર વર્ણન કરી શકીએ, કેવી રીતે એની મહિમા ગાઈ શકીએ. પણ જેને માનો અનુભવ થયો છે, જેને માના પરચા કેવી તો પરચા આ મળ્યા છે, એનો એક જ આજનો તાજો દાખલો આપને આપું. આજે સવારે અભિષેકમાં અમે બેઠા હતા અને એ વખતે મારા હાથમાં ચોપડી હતી, આપણે સંઘમાં જે આપી, એટલે એમાં 13મા પાના ઉપર એક ભજન છે. એ હું ઊંધું જોઈ અને વાંચતો હતો. એટલે મને ધર્મેન્દ્રસિંહે પૂછ્યું, મને કે ઊંઘો છો? મેં કીધું ઊંઘતો નથી, હું ભજન પાકું કરું છું. મને કે હું કામ ભજન પાકું કરો છો? મેં કીધું મારે સાંજે બોલવું છે ભજન. અને પૂજ્ય માળીને છેલ્લે કેવું છે કે માળી આ ભજનનો અમને સાર સમજાવો. પણ તમે જોજો, આપણા દિલમાં ઉઠેલો વિચાર, આપણા મગજમાં આવેલો વિચાર માં ન્યા બેઠા બેઠા કેવું સમજે છે. હજી એ અમે વાક્ય પૂરું કર્યું ત્યાં ભરતસિંહભાઈ અહીં આવી અને ભજન બોલ્યા
અને માએ એનો સાર સમજાવ્યો. માં કેટલા આપણે આગળ છે વિચાર કરજો તમે. એટલે આપણે સંસ્કૃતમાં શ્લોકો હોય છે, ઋચાઓ હોય છે, એ ભગવાન સાથે વાત કરવાના સીધી લાઈન શ્લોકો. એટલે પણ અમુક માણસો ભણેલા હોય એ શ્લોકો બોલી શકે, અમુક ન બોલી શકે. એટલે બીજા કોઈ કવિઓએ, બીજા કોઈ ભજન રચયિતાઓએ દોહા છંદનું નિર્માણ કર્યું. શું કામ? ભગવાનની પ્રાર્થના કરવા, માની પ્રાર્થના કરવા. ચારણો કવિઓ એ જે માની પ્રાર્થના કરી છે એ દોહા છંદથી કરી છે. અને એ દોહા છંદથી હું માની પ્રાર્થના કરી અને પછી મારું બોલવાનું ચાલુ કરું છું. યા દેવી સર્વભૂતેષુ અને માતૃરૂપેણ સંસ્થિતા એ નમસ્તસ્ય નમસ્તસ્ય એજી નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ અને લક્ષ્મી રૂપેણ સંસ્થિતા આ નમસ્તસ્ય નમસ્તસ્ય એજી નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ અને વાણી રૂપેણ સંસ્થિતા એજી નમસ્તસ્ય નમસ્તસ્ય એજી નમસ્તસ્ય નમો નમઃ. ગુણ મેલી 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 સૌ કહે અન મેલી નથી તલવાર એ મહામાયામાં મેલડી અરે રે જન યાદ શક્તિ અવતાર ઠેર ઠેર બોર્ડ મારેલા છે, નો મની પ્લીઝ, પૈસા મૂકવાની. બાકી બધા મંદિરમાં જશો ને અહીંયા પેટકી મૂકી છે, દાન આપો લખેલું છે મારી પાસે, જોજો તમે. ખેડા એક જ મંદિર એવું છે જ્યાં લખ્યું છે કે પૈસા મૂકતા નહીં, એટલે લખવું પડે કે લેવાના જેને હેવા નથી અને મારી માડી મોઢે પાડે જો ને ના એ જે ખવડાવીને ખુશ રહે. અરે રે જોનયા તો ખેડા વાળી પણ જે તરફી તે જાળ્યું આ અમારી આડત આંગળીયું માં તે જે હાથે અમારી આંગળી પકડી છે, એટલે જે તરફી તે જાળ્યું અને અમારી આડત આંગળીયું નહીં માં. અરે રે અમારી પાપાએ પગલિયું એ હવે મેલીશ નહીં માં. અરે રે અમારી પાપાએ પગલિયું. જય માડી. વાત એ કરું છું જે માં કાર્ય કરી રહ્યા છે, મારી કાર્ય કરી રહ્યા છે. કોઈ પણ કાર્ય તમે જોશો તો એની પાછળ કાંઈક ને કાંઈક ભાવાર્થ છુપાયેલો પીડ્યો છે. જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય તો માં અહીંયા કચરો સાફ કરતા હોય તો ભલે, મને તમને અંગૂઠા પકડાવતા હોય તો ભલે, કોઈની માથે ખીજાતા હોય તો ભલે, મારી તમારી માથે હાથ ફેરવતા હોય તો ભલે, જેમાં પેલા ખીજાતી હોય એ રીતે પાછી કોલ્ડ ડ્રિંક્સ પાવા નીકળે છે જ નહીં માં. તો કોઈ પણ વાત, કોઈ પણ કાર્ય માનવ ભાવાર્થ વિનાનું ન હોય. એક જોવાની, સમજવાની દ્રષ્ટિ ફેરફાર કરવાની જરૂર છે. માએ મંદિર બનાવ્યું ખેડામાં, સાંભળજો. કોઈ પ્રશ્ન કરે કે ભાઈ નાનું મંદિર બનાવો તોય ચાલે, મોટું મંદિર બનાવો તોય ચાલે, પણ આ મંદિર શું કામ?
આપણે ઘેરે ગોખલો હોય, ઘેરે દેરી હોય, ઘેરે દર્શન કરતા હોય, તો માં એમ કે તમે ખેડા આવો અને મંદિરના દર્શન કરો. શું કામ? મંદિર ઈ માટે, પેલી વસ્તુ ઈ કે મંદિરમાં પેલી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, એટલે જે એમાં મૂર્તિ છે એમાં પ્રાણ પુરાઈ જાય, એટલે જીવતી જાગતી મૂર્તિ થઈ જાય. નંબર 1. બીજી વસ્તુ ઈ, તમે મંદિરમાં જાઓ એટલે સૌ પહેલા ધજાના દર્શન કરજો. ધજા મને તમે શીખવાડે છે. હું પવન આવે એટલે ધજા ફળ 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 ફરકતી હોય, ઘડીક આ બાજુ જાય, ઘડીક આ બાજુ જાય, ઘડીક આ બાજુ જાય. એ મને તમને એમ કહી જાય કે મારું ને તમારું મન છે એ ધજાની પૂંછડી જેવું છે. ઘડીક મુંબઈ વહી જાય, ઘડીક દિલ્હી વહી જાય, ઘડીક હોટલમાં વહી જાય, ઘડીક ઢોસામાં વહી જાય, ઘડીક પાણીપુરીમાં વહી જાય. પણ ધજા ગમે એટલી ફરકે એ પોતાની જગ્યા છોડીને જાતી નથી. શું કામ? એ ધજાના દંડ હારે ચોટેલી છે. એટલે એમ મારું ને તમારું મન છે ભલે ગમે ત્યાં વયું જાય, ગમે ત્યાં રખડે, પણ આ શરીર છે એને ધજાના દંડ જેવું કરી દો તો કોઈ દિવસ વાંધો નહીં આવે. પણ આપણા મીટર ઊંધા છે, જ્યાં મન જાય ત્યાં વાહ ખોદ ખોદ કરતા દોડ્યા જેવી. બોલો. પણ મારું ને તમારું જે શરીર છે એ ધજાના દંડ જેવું થઈ જાય તો કોઈની તાકાત નથી મને ને તમને અવળા રસ્તે લઈ જઈ શકે. મંદિર આ મને તમને કહેવા માંગે છે. બીજી વસ્તુ ઈ, આપણો અવાજ ઓળખીતો કરવાનું કોઈ સ્થળ હોય તો મંદિર. તમને એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ રાતે 2 વાગે આવે અને મારી ડેલી ખખડાવે કે ભાઈ છે કિશોરભાઈ ઘેરે, એટલે અવાજ ઓળખીતો ન હોય એટલે હું એમ કહું કે નથી ભાઈ, કહી દો જે હોય હવારે આવે. પણ એ અરસામાં રાતે કોઈ 3 વાગે જઈ, હું નીકળ્યો હોય લીમડીમાં, મારી ગાડીને પંચર થઈ ગયું હોય, પદુભાની ડેલી ખકડાવું છે પદુભા ઘેરે, એટલે પદુભા અવાજ ઓળખી જાય કાં તો કિશોરભાઈ નો અવાજ છે, એટલે પોતાનો દરવાજો ખોલે. હવે તમે વિચાર કરજો, આપણે કોઈ દી મંદિરે ન ગયા હોય, કોઈ દી શ્રીફળ ન વધેર્યું હોય, કોઈ દી સત્સંગમાં ન બેઠા હોય, કોઈ દી કોઈ સંતની વાત કાને ન ધરી હોય, ભગવાનની પાસે માથું ન નમાયું હોય, અને મને તમને ભીખ પડે અને એમ કેવી કે માં, હે મેલડી માં, મારું કામ થઈ જાય તો 5 નાળિયેર વધેરીશ, 25 નાળિયેર વધેરો તો ન કામ થાય. શું કામ? આપણે કોઈ દી અવાજ ઓળખીતો નથી કર્યો, કોઈ દી નમન નથી કર્યા, કોઈથી દિલથી પ્રણામ નથી કર્યા. જો હું તમે એક સામાન્ય માણસ થઈ અને દરવાજો ન ખોલતા હોય તો આ ભગવાન મારીને તમારી માટે શું કામ દરવાજો ખોલે? આ માટે અવાજ ઓળખીતો કરવા માટેનું કોઈ સ્થાન હોય તો એ મંદિર છે, અને ખેડાનું મંદિર છે એ 100%ની વાત છે. બીજી વસ્તુ એ, આપણે માને બધા ઓળખીએ છીએ, માળીને ઓળખીએ છીએ કે સાક્ષાત માં છે, માની પાસે જેનો વાસ છે. એ ક્યારે? એમને નથી થતું હો. હા, કોઈ વ્યક્તિ એમ કે હું ભગવા પહેરી લઉં અને ડોકમાં માળા નાખી દઉં તો એ સંત નો કહેવાય. એમને સંત નથી થઈ જવાતું. કોઈ વ્યક્તિ કાળી કામળી ખંભે નાખી દે અને એમ કે હું માળી થઈ જાઉં તો માળી ન થઈ જવાય. કાંટાવાળા બધા ફૂલોને ગુલાબ નથી કહેવાતા, કાંટાવાળા બધા ફૂલોને ગુલાબ નથી કહેવાતા, એમ કાળી કામળી વાળાને બધાને માળી નથી કહેવાતા. એને માટે ભોગ દેવો પડે, એને માટે ત્યાગ કરવો પડે, એને માટે સહન કરવું પડે. આપણે મંદિરમાં જાવી એટલે આપણા પગરખાથી બહાર ઉતારવી. એટલે એકવાર પગરખા બધા ભેગા થયા અને મીટિંગ કરી કે ભાઈ આપણે રોજ કાંટા કાંકરા ખાવાના, આપણે તડકામાં હાલવાનું, છાયા ચોમાસામાં ગારો ખાવાનો, પણ આપણે મંદિરમાં નહીં જવાનું. બોલો, આપણે બહાર રહેવાનું. શું કામ? તો કે ભાઈ આપણે ચામડાના છીએ એટલે આપણને અંદર નથી લઈ જતા, પણ પેલું નગારું અંદર છે એ ચામડાનું છે, તો એ અંદર ને આપણે બહાર. આજે આપણે ભગવાનને ફરિયાદ કરવી છે, કરીને ભાઈ મંડળ ભેગું થયું અને મીડિયા ઠેકડા મારે ભાઈ ભગવાન કે, અને પૂજારી આડો આવ્યો, હું છે ભાઈ કે અમારે ભગવાન હારે વાત કરવી, કે ભગવાન હારે પછી પેલા મારી હારે વાત કરો, હું પૂજારી છું, પેલા મારી હારે આ બધું સમજ્યા જેવું છો. હું પૂજારી છું, પેલા મારી હારે વાત કરો, ભગવાન હારે નહીં. પણ એ કે અરે ભગવાન હારે વાત કરી કે ભગવાન હારે નહીં, ઘડીક ખમો, તમારે વાત શું કરવી છે? કે અમારે વાત એ કરવી છે કે
અમને અંદર કેમ નથી જવા દેતા? પૂજારી કે તમે ચામડાનો છો એટલે. તો કે તું હેનો છો? એ કે એમ નહીં, તમે ચામડાના છો એટલે તમને અંદર નથી જવા દેતા. તો કે અંદર નગારું ચામડાનું, તો એને અંદર હું કામ રહેવા દીધું? એ કે ઘડી ખમો ભાઈ, શાંતિ રાખો, હમણાં દૂધના થામમાં દૂધ પડી જશે. એટલે એક સમજુ માણસ હતો, એક જોડો. એ કે શાંતિ રાખો, હમણાં બધું થઈ રહી છે. આરતીનો સમય થયો, આરતી ચાલુ થઈ. એક જણો હાથમાં 2 દાંડી લઈને આવ્યો અને નગારા ઉપર દાંડી ઉપર દાંડી, દાંડી ઉપર દાંડી મીંડ્યો દેવા. અડધી કલાક બગડાટી બોલાવી, અડધા જોડા તો એમને વહી ગયા. બોલો, એ કે આપણે અંદર નથી જવું. જેવી આરતી પૂરી થઈ એટલે પૂજારી આવ્યો અને પૂછ્યું કે ભાઈ ભગવાન હારે વાત કરવી છે? એ કે હવે નથી કરવી. હું કામ? ત્યારે પૂજારીએ કીધું, તમે પગમાં રહ્યો છો, વાત સાચી છે. આ ભગવાન પાસે રહે છે, વાત સાચી છે. તમને અંદર નથી જવા દેતા, વાત સાચી છે. પણ ભગવાન પાસે રહેવું હોય તો ભલામણ માર સહન કરવો પડે, એમને ન જવાય ભગવાન પાસે. મારો મૂળ કહેવાનો અર્થ, જેણે જેણે માર સહન કર્યો છે, જેણે જેણે ત્યાગ કર્યો છે, જેણે જેણે સમાજની સામું જોયું છે, જેણે જેણે સમાજના કડવા વેણ ખાધા છે, કડવા ઘૂંટડા ભર્યા છે, પોતાની માથે કષ્ટી વેઠી અને પાડોશીને જેણે સુખ આપ્યું છે ને, એ ભગવાન પાસે રહ્યા છે. એક કવિએ લખ્યું છે ભાઈ, એ જીવવાની સરણી એ મનીને દુનિયામાં ઉભા રે, એ ચડનારા કોઈ એ જનો મળ્યા રે. એ જીવા દાદરા એ બનીને ખીલા ખૂબ ખાધા રે, એ તપસાના ફળ એ જનો મળ્યા રે. અમે આ સમાજ માટે હું કર્યું સાંભળજો, હવે ની કડી સાંભળજો. આ માથે ઓઢી ઓઢણી અમે અને પગમાં બાદ ઘૂઘરા રે. આ માથે ઓઢી ઓઢણી અમે અને પગમાં બાદ ઘૂઘરા રે. નોરતાની રાત આવે, કોઈ મરદ માણા હોય અને માં સામે એનું ટેક લીધી હોય, મરદ જેવો મરદ માણા હોય, પોતાની મૂછ પડાવી નાખે, દાઢી પડાવી નાખે, માથે ઓઢણી ઓઢે, પગમાં ઘૂઘરા બાંધે અને જગતના ચોકમાં નાચે, અને ત્યારે કોઈ આવીને એમ કે આને નાચતા નથી આવડતું, તો ઓલાની વેદના કેવી થાય? આ માથે ઓઢી ઓઢણી અમે અને પગમાં બાંધ ઘૂઘરા રે. એ જીવા નારીયું બનીને રાત ભર નાચ્યા રે, એ જોનારા કોઈ એ જનો મળ્યા રે. એ જીવાની સરણી એ મનીને દુનિયામાં ઉભા રે, એ ચડનારા કોઈ એ જનો મળ્યા રે. સમાજ માટે કર્યું હોય, મારે તમારી માટે કર્યું હોય, અને છતાં જો એને સાંભળવું પડતું હોય તો એની જે વેદના થાય ને, એ મને તમને ન ખબર પડે. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જેની માથે વીતતી હોય ને એને ખબર પડે કે આ પદે હું પહોંચ્યો છું અને છતાં મારે આ કષ્ટ સહન કરવું પડે છે. એ જે વેદના થતી હોય ને, એ જે ભોગવતો હોય એને ખબર પડે. અને અવાજ જેને જેને ઓળખીતો કર્યો, ન્યા ભગવાન આવ્યા છે. કાલે માએ દાખલો આપ્યો તો 11 વાગ્યા છે, 11:05 હાથીને આંધળા કરીને લાવું તો કે છે કે ઉગતાની દેવી બોલી છે, ન્યા માં આવે. શું કામ? એને અવાજ ઓળખીતો કર્યો છે. જલારામ બાપાની પાસે ભગવાનને આવવું પડે. ભગવાને જલારામ બાપાના 52 કામ કરવા પડે, આપણું એક ન થાય. શું કામ? આપણો અવાજ ઓળખીતો નથી. કુંવરબાઈ નું મામેરું ઈ પૂરે, સામરસાનો વિવાહ પણ ઈ કરે, એને હાથો હાથ હાર પણ પહેરાવે. ક્યારે? એને અવાજ ઓળખીતો કર્યો ત્યારે. અને વિશ્વાસ હોય તો ગમે ઈ થાય. ભગવાન એમ કેમ, નરસિંહ મહેતા એમ કે મારો હરિ કરેસો હોય. કોઈ એમ આવીને કીધું કે તમારો દીકરો મરી ગયો, તો કે હરિ કરેસો હોય. એ કે તમારી પત્ની મરી ગઈ, તો કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભસ્યું શ્રી ગોપાળ. ન્યા ભગવાન આવે. હરિચંદ્ર રાજા શમશાનમાં ચોકી કરતો હોય, એની પત્ની તારામતી રોહિતને લઈને જાય અને એમ કે તમારે કર ભરવો પડશે. ઓલી કે પણ મારી પાસે કાંઈ નથી. અરે કે કાંઈ ન હોય તો ગમે ઈ દેવું પડે. ઓલી કે મારું માથું છે, તો કે તારે માથું દેવું પડે.
પણ હું તમારી પત્ની છું, તું અત્યારે મારી પત્ની નથી. હું અત્યારે ચોકીદાર છું અને તું મરદાને બાળવા આવી છો, એટલે તારે કર ભરવો પડે. તો તારું માથું દે અને માથું નમાવીને તારામતી ઊભી રહે, હાથમાં તલવાર લઈ અને હરિશ્ચંદ્ર રાજા મારવા જાય ત્યારે ભગવાનને આવવું પડે. હું કામ અવાજ ઓળખીતો કર્યો છે એટલે મીરાબાઈ પાસે ભગવાનને આવવું પડે. શું કામ? કેટલા પારખા કર્યા, કેટલા. એ તો રાજરાણી હતા ને. પાણી કેતા દૂધ હાજર થાય, એક જાતનું જમવાનું માગેતા 32 જાતના પકવાન હાજર થાય. અને રાણો એની માથે કષ્ટ મોકલે, સિંહના પાંજરા મોકલે, ઝેરના કટોરા મોકલે. હાથમાં ઝેરનો કટોરો લઈને દાસી એમ કે રાણાએ ઝેરનો કટોરો મોકલ્યો છે. મીરાબાઈ કે રાણો ઝેરનો કટોરો જ મોકલે. રાણા પાસે બીજી આશા હું રાખવાની ભાઈ. પણ ઝેરનો કટોરો હાથમાં લઈ અખિલ બ્રહ્માંડના માલિકને ભગવાનને પ્રાર્થના કરતી કરતી મીરાબાઈ કહેતી હોય કે હે નોધારાના આધાર પ્રભુ, આજ તારા નામ માટે હું બાવરી બની છું. આ ઝેરનો કટોરો હમણાં હું પી જાશ, મરી જાય તો મને આ જીવતર મહત્વનું નથી. પણ કાલ હવારે જગતના ચોકમાં જગતના માણસો વાતો કરશે કે ભગવાનના નામ માથે મીરાબાઈ મરી ગઈ, ભગવાન એને બચાવવા ન આવ્યો. હવે ભગવાન બચાવવું કે મારવો તારા હાથની વાત. આમ કરી અને મીરાબાઈ ઘટક 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 કરતા ઝેરનો કટોરો પી ગયા. અને જેવો અમૃતનો ઓટકાર આવ્યો એવા મીંડ્યા મીરાબાઈ નાચવા. જગતના ચોકમાં આવીને કીધું, હે જગતના માણસો, રાણાને કહી દો ફરીને ઝેર મોકલે. શું કામ? કે મને વિશ્વાસ છે કે ભગવાન મને બચાવવા આવશે. એ જીરાણાજીન કેજો આ ફરી ઝેર મોકલે. એ મીરાબાઈ કરે છે એ પુકાર. એ જીરાણાજીન કેજો એ ફરી ઝેર મોકલે. એવું ઝેર ને જીરવવા એ વાલો માર આવશે અને આવશે અમૃતના એ જીડકાર. એ જીરાણાજીન કેજો એ ફરી ઝેર મોકલે. આ વિશ્વાસની વાત છે, અંધશ્રદ્ધાની વાત નથી. જો વિશ્વાસ હોય તો માણસ નદીમાં વગર નાવે તરી જાય. છેલ્લી અને આખરી વાત, તમે આ ભારત છે એ જ્ઞાનનો દેશ છે, વિજ્ઞાનનો દેશ નથી. શું કામ? કે આ દેશમાં પૂજ્ય માળી જેવા સંતો બેઠા છે. વિદેશમાં આ વસ્તુ શક્ય નથી. વિદેશ વિજ્ઞાનનો દેશ છે, ભારત છે એ જ્ઞાનનો દેશ છે. ભગવાને 24 અવતાર ભારતમાં લીધા, વિદેશમાં નથી લીધા. શું કામ? ભગવાનને ખબર છે જે કાંઈ છે એ ભારતમાં છે. સંતો ભારતમાં છે, સુરવીરો ભારતમાં છે, સતીઓ ભારતમાં છે, દાનવીરો ભારતમાં છે, બધું ભારતમાં છે. એટલે ભારતમાં જન્મ લીધો. અને વિજ્ઞાનનો દેશ હોય તો એ બધા પશ્ચિમના દેશો છે. પણ એ વિજ્ઞાનનું મૂળ ભારતમાં છે. તમે વિચાર કરજો, કોઈ વ્યક્તિ એમ વાત કરે કે અમેરિકા વાળાએ વિજ્ઞાનનું સંશોધન કર્યું તો ખોટી વાત. વિમાનનું સંશોધન અમેરિકાએ કર્યું તો ખોટી વાત. વિમાન હતા જ. આ રામચંદ્ર ભગવાને રાવણને માર્યો તો શેમાં આવ્યા હતા? પુષ્પક વિમાનમાં આવ્યા હતા. પણ એનું આધુનિકરણ કર્યું એટલે એ વિમાન.